હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ રીનાસ કિચન. તો આજે આપણે બનાવીશું દહીં વડા. ખૂબ જ ટેસ્ટી અને પોચારું જેવા અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા ઠંડા ઠંડા જાળીદાર સોફ્ટ દહીં વડા બનાવીશું. તો આ વડા બનાવવા માટે મેં અહીંયા એક સરળ વસ્તુ જણાવી છે, તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો. તો ચાલો રેસીપી જોઈ લઈએ. દહીં વડા બનાવવા માટે 1 વાટકી અડદની દાળ લીધી છે અને સાથે પોણો વાટકો મગની છૂટી દાળ લીધી છે. તો આ વડા બનાવવા માટે તમારે ઘરમાં રહેલી કોઈ પણ 1 વાટકીનું માપ સેટ કરી લેવાનું છે. તો અડદની દાળને પાણી ઉમેરતા જઈ અને 2 થી 3 વખત સાદા પાણીથી આપણે ધોઈ લેવાની છે, જેથી દાળમાં રહેલી બધી રજ સાફ થઈ જશે. વડા બનાવવા માટે તમે એકલી અડદની દાળનો પણ યુઝ કરી શકો છો, પણ હું અહીંયા સાથે મગની છૂટી દાળ લઈ રહી છું. મગની છૂટી દાળ લેવાથી વડા એકદમ સરસ ટેસ્ટી અને પોચારું જેવા બને છે. અહીંયા તમે 1-2 ચમચી જેટલી ચણાની દાળ પણ ઉમેરી શકો છો. જો તમારે વડા થોડા ફરસા રાખવા હોય તો તમે 2 ચમચી ચણાની દાળ પણ ઉમેરી શકો છો. તો બંને દાળને સાફ પાણીથી ધોઈ લેવાની છે અને બધું પાણી કાઢી લેશું. અને ત્યાર પછી આપણે સહેજ ગરમ એવું પાણી લેવાનું છે. તમે હાથ ડુબાડો તો તમને સહેજ ગરમ લાગે એવું પાણી લેવાનું અને દાળમાં ડૂબે એટલું પાણી ઉમેરી દેવાનું છે. તો મેં અહીંયા બંને દાળ ડૂબે એટલું પાણી ઉમેર્યું છે અને દાળને 5 થી 6 કલાક માટે રેસ્ટ આપી દેવાનો. જો તમારી પાસે વધારે સમય ના હોય તો તમારે થોડું વધારે ગરમ પાણીમાં દાળને 2 થી 3 કલાક પલાળવી તો પણ દાળ પલળી જાય છે. તો 5 કલાક પછી આપણે જોઈએ તો દાળ એકદમ સારી રીતે પલળી ગઈ છે. જેટલી હતી એના કરતાં ફૂલી અને ડબલ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. તો હવે આ દાળમાં જે પાણી ઉપર દેખાય છે એ બધું જ પાણી કાઢી લેવાનું છે, નિતારી લેશું. આ પાણી તમે ચાળણીથી પણ ચાળીને કાઢી શકો છો. તો બંને દાળ હવે આપણે એક વાસણમાં મિક્સ કરી દઈએ, કેમ કે બંને દાળ મિક્સ કરીને પીસવાની જ છે, એટલે હું અહીંયા મિક્સ કરી રહી છું. અને આમાં રહેલું જરા પણ પાણી કાઢી લેવાનું છે. પાણી જરા પણ ના રહે એનું ખાસ ધ્યાન રાખશો. તો બધું પાણી નિતારેલું છે. તો હવે આપણે વડાને પીસવા માટે મિક્સર જાર લઈશું. એમાં આપણે 1-1 બેચીસમાં વડાને પીસી લેવાના છે. તો મિક્સ દાળ ઉમેરી છે, સાથે કોથમીર, આદુ અને મરચાં લીધા છે, એ થોડા થોડા ઉમેરતા જઈ અને પીસી લેવાના છે. દાળને તમારે 3 થી 4 બેચીસમાં પીસવાની છે. વચ્ચે વચ્ચે થોડા આદુ અને મરચાં ઉમેરતું જવાનું અને પીસતું જવાનું. અને ત્યાર પછી હવે મેં અહીંયા અડધો કપ છાશ લીધી છે, તો થોડી છાશ ઉમેરતા જઈ અને પીસતું જવાનું. તો પીસી લીધી છે દાળ. તો દાળનું ટેક્સચર રવા જેવું હોવું જોઈએ, બહુ વધારે પાતળું પણ ના હોવું જોઈએ, ચીકણું પણ ના હોવું જોઈએ. આ રીતનું એકદમ ઘટ હોવું જોઈએ. થોડીક જ છાશ ઉમેરવાની, તમારે પીસાય એટલા પ્રમાણમાં જ છાશ ઉમેરવાની છે, વધારે છાશ ના ઉમેરવી. તો આ રીતનું રવા જેવું ટેક્સચર આવવું જોઈએ. તો મેં અહીંયા બધી જ દાળ હવે પીસી લીધી છે. તમે જોઈ શકો છો કે આ રીતનું એકસરખું ટેક્સચર આવેલું છે. અને આટલી દાળ પીસવા માટે મારે અડધા કપ જેટલી છાશની જરૂર પડી છે. તમે ગ્લાસના માપથી જોવો તો કોઈ પણ નાનો ગ્લાસ હોય તો એ આપણે એક આખો ગ્લાસ ભરીને છાશ, અથવા તો તમને આઈડિયા આવી જશે તમે જ્યારે પીસશો ત્યારે કેટલા છાશની જરૂર પડશે. 1 વાટકી છાશથી પણ આ પીસાઈ જશે. તો હવે આપણે બેટરને રેસ્ટ આપી દઈએ. ત્યાં સુધીમાં દહીં બનાવવાની પ્રોસેસ જોઈ લઈએ. તો મેં અહીંયા 1 કિલો અમૂલ દહીં લીધું છે. વડા બનાવવા માટે દહીં ખાટું અથવા તો બહુ મોડું પણ ના હોવું જોઈએ. એકદમ ઘટ દહીં લેવાનું, મલાઈદાર લેવાનું અને પાણીનો ભાગ જરા પણ ના હોય એ રીતનું દહીં લેવાનું છે. તો 1 કિલો દહીં આપણે એક વાસણમાં લઈ લઈએ. અને ત્યાર પછી મેં અહીંયા 1 વાટકી ભરી અને દળેલી સાકરનો ભૂક્કો લીધો છે. તો સાકરનો પાવડર ઉમેરી દેવાનો અને ઝેરણીથી દહીંને એકદમ સારી રીતે ઝેરી લેવાનું છે.
આ સમયે તમે ચપટી મીઠું પણ ઉમેરી શકો છો। તો આ રીતે દહીંને એકદમ કોઈ પણ લમ્સ ના રહે એ રીતનું એકરસ કરી લેવાનું ઝેરણીથી। બ્લેન્ડરનો યુઝ ના કરવો, બ્લેન્ડર યુઝ કરશો તો દહીં એકદમ પાતળું થઈ જતું હોય છે। તો ઝેરણીથી બધું જ દહીં સારી રીતે ફેટાઈ ગયું છે। તો હવે આપણે ઢાંકણ ઢાંકી અને દહીંને ફ્રીઝરમાં રાખી દઈએ 4 થી 5 કલાક માટે રેસ્ટ આપવા માટે, જેથી આપણું દહીં એકદમ સરસ ઠંડુ થઈ જાય। આ પ્રોસેસ તમે સવારે પણ કરી શકો છો। જ્યારે તમારે વડા બનાવવાના હોય, દહીં વડા કરવાના હોય ત્યારે તમે સવારે દહીં ફ્રીઝમાં રાખી શકો છો બનાવીને। તો મારે અહીંયા ટોટલ અડધા કપ જેટલી છાશની જરૂર પડી હતી। હવે 1 ચમચી મીઠું અને ચપટી સોડા ઉમેરી દેવાના છે। મેં અહીંયા બેટરમાં 1 ચમચી મીઠું ઉમેરી દીધું અને હવે ચપટી સોડા ઉમેરવાથી વડા એકદમ પોચા રૂ જેવા અને જાળીદાર બનશે અને છાશમાં ઉમેર્યા પછી ફૂલીને એકદમ ડબલ થઈ જશે અને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે। તો એક જ ડાયરેક્શનમાં બેટરને ફેટી લેશું જેથી વડા જાળીદાર બનશે। તો તેલ ગરમ થઈ ગયું છે એ ચેક કરી લઈએ। તો બેટર નાખતા તરત ઉપર આવી જાય છે એટલે તેલ ગરમ છે। તો હવે આપણે જેમ ભજીયા પાડીએ એ રીતે વડાને ઉતારી લેવાના છે તેલમાં। બધા જ વડા તેલમાં પાડી લઈએ અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની, બહુ ધીમો પણ નહીં અને ફાસ્ટ ગેસ પણ નહીં, સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર વડાને તળવાના છે। ધીમો ગેસ રાખશું તો વડા અંદરથી કાચા રહેશે અને ફાસ્ટ ગેસ રાખશું તો વડા તરત થઈ જાય છે અને બળી જતા હોય છે। તો વડાને એકદમ સારી રીતે કૂક કરવા માટે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ રીતે થોડી વારે ફેરવતા જઈ અને વડાને આપણે કૂક કરી લેશું, તળી લેશું। તો વડાને તળાતા ટોટલ 1.5 થી 2 મિનિટ જેવો સમય લાગે છે। તો આ રીતે આપણે વડા તળી લેવાના છે। થોડી વારે આપણે ચલાવતા રહીશું। તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના વડા બનીને તૈયાર થાય છે। આપણે વડા એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવાના છે। તમે જોઈ શકો છો કે વડા એકદમ ગોલ્ડન કલર થઈ ગયો છે। તો હવે આપણે વડાને તેલમાંથી કાઢી લેશું અને એક પ્લેટમાં લઈ લેવાના બધા જ વડાને। આ રીતના વડા તળી લેવાના। તો વડા છે એ હું તમને ચેક કરીને બતાવું। બહુ ગરમ છે એટલે છરીથી કટ કરીને બતાવું છું। તમે જોઈ શકો છો એકદમ ફૂલેલા, પોચા, જાળીદાર અને સોફ્ટ વડા તૈયાર થયા છે। તો હવે આપણે આ બધા જ વડાને છાશમાં ઉમેરી દેવાના। મેં અહીંયા 1 લીટર છાશ લીધી છે। તો વડા જેમ જેમ તળાતા જાય એમ છાશમાં ઉમેરી દેવાના। અને હવે મેં અહીંયા 1 ચમચી બટર લીધું છે અને કાજુ લેવાના। 1/4 કપ જેટલા કાજુ લીધા છે। તો કાજુને આપણે 2 થી 3 મિનિટ માટે ધીમા ગેસની આંચ પર શેકી લેવાના, જેથી કરીને એકદમ બટર ફ્લેવરના કાજુ બનીને તૈયાર થશે। તો આ બટર ફ્લેવરના કાજુ વડામાં ગાર્નિશિંગમાં આપણે લેશું। આનો સ્વાદ વડામાં ખૂબ સરસ આવે છે। તમે આ પ્રોસેસ ના કરવી હોય તો એમનેમ કાજુ પણ ગાર્નિશ કરી શકો। તો મારે અહીંયા બધા વડા તળાઈને બિલકુલ તૈયાર છે અને વડાને મેં 2 થી 3 કલાક છાશમાં પલળવા દીધા હતા। તો 2 થી 3 કલાક પછી તમે વડા જોઈ શકો છો કે હતા એના કરતાં ડબલ સાઇઝના થઈ ગયા છે અને પોચા રૂ જેવા થઈ ગયા છે। તો હવે આપણે હાથેથી દબાવી અને બધી છાશ કાઢી લેવાની વડામાંથી અને પ્લેટિંગ કરી લેશું। એકદમ સરસ આ વડા પોચા રૂ જેવા તૈયાર થયા છે। તો હવે ગાર્નિશિંગ કરવા માટે કાજુ, લાલ મરચું, શેકેલી જીરું, કિસમિસ, કોથમીર અને ખજૂરની ચટણી લીધી છે। ખજૂર આંબલીની ચટણી ના લેવી। દહીં વડામાં હંમેશા ખાલી ખજૂરની ચટણીનો જ યુઝ કરવો। તો ખજૂરની ચટણીની રેસીપી જોતી હોય તો મેં અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તે તમે ચેક કરી શકો છો। તો દહીં વડા માટે આપણે જે તૈયાર કરેલું દહીં છે એ ઉમેરી દેવાનું। એકદમ સરસ ઘાટું, મલાઈદાર અને ઠંડુ દહીં ઉમેરીએ છીએ
ત્યાર પછી ખજૂરની ચટણી છે એ ઉમેરી દેવાની. ખજૂરની ચટણીનો સ્વાદ વડામાં ખૂબ સરસ આવે છે. અને હવે આપણે શેકેલા જીરાનો પાવડર છે એ ઉમેરી દેવાનો છે. અને ત્યાર પછી લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી દઈએ અને સમારેલી કોથમીર છે એ ઉમેરી દઈએ. અને હવે આપણે તૈયાર કરેલા કાજુ છે એ ઉમેરી દઈએ. તો આ બટરી કાજુનો સ્વાદ આ વડામાં ખૂબ જ સરસ લાગે છે, એકદમ રજવાડી સ્વાદ લાગે છે. તો હવે આપણે કિસમિસ ઉમેરી દઈએ. તો દહીં વડા બનીને બિલકુલ તૈયાર છે. તો ઉનાળાની ગરમીઓ માટે ખૂબ જ ઝડપથી બની જતા દહીં વડા આ રીતે તમે બનાવશો, ઠંડા ઠંડા દહીં વડા, તો ખૂબ જ સરસ બનશે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.